સલામુઅલૈકુમ. અલ્હમ્દુલિલ્લાહ. આપણે સૂરે બકરાની આયાત નંબર 61 સુધીની તફસીર જોઈ. હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયાત નંબર 62 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ. આજના એપિસોડનો ટોપિક છે દરેક સમયમાં ઈમાનની સાથે નેક અમલ પણ જરૂરી છે. તો શરૂઆત કરતા પહેલા આપને દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો. જઝાકલ્લાહુ ખૈર. તો સૌ પ્રથમ આયતનો તર્જુમો જોઈ લઈએ. આયત નંબર 62. બેશક જે લોકો ઈમાન લાવ્યા કે પછી તો યહૂદી હોય, નસારા હોય, સાબી હોય, જે કોઈ પર અલ્લાહ તાલા પર અને આખિરત પર લોકના દિવસ પર ઈમાન લાવે અને નેક કામ કરે, તેમનો બદલો અલ્લાહ પાસે છે અને તેમના પર ન કોઈ ખૌફ હશે અને ન કોઈ ગમ હશે. આ આયતની યહૂદ શબ્દ મુહબ્બત અથવા તોબાથી બન્યો છે. તેમનું નામ તોબા કરવાથી અથવા તેઓ આપસમાં એકબીજા સાથે મુહબ્બતથી રહે છે તે કારણે પડ્યું. જો કે મૂસા અલૈહિસ્સલામને માનનારા લોકોને યહૂદી કહેવાય છે. નસારા શબ્દનો અર્થ નુસરત એટલે મદદ એટલે કે તેઓ આપસમાં એકબીજાની મદદ કરે છે, તેથી તેમનું આ નામ પડ્યું. જેમ કે તેઓએ ઈસા અલૈહિસ્સલામને કહ્યું હતું, જે આયાત નહનુ અંસારુલ્લાહ, અમે છે અલ્લાહના મદદગાર, સૂરે સફ આયાત નંબર 14. હજરત ઈસા અલૈહિસ્સલામના અનુયાયીઓને નસારા તથા ઈસાઈ પણ કહેવાય છે. સાબી લોકો કદાચિત પહેલા સત્ય ધર્મ પર હશે, એટલા માટે તેમનું યહૂદી અને ઈસાઈ સાથે વર્ણન છે, પરંતુ પછી તેઓ તારાઓની પૂજામાં લાગી ગયા. અથવા તે લોકો જે કોઈ ધર્મમાં માનતા નથી, એટલે કે નાસ્તિક લોકો. કેટલાક લોકોએ આ આયાતનો ખોટો ભાવાર્થ સમજ્યો છે, એટલે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રિસાલત પર ઈમાન લાવવું જરૂરી નથી, બસ સત્કાર્ય કરવાથી સફળ થઈ જવાશે. આવો વિચાર કરવો પર ખૂબ જ મોટો અને સખત ગુનો છે. આ આયાતની સહી તફસીર આ પ્રમાણે છે. જ્યારે અલ્લાહ તાલાએ આના પહેલાની આયતોમાં યહૂદીઓના દુષ્કર્મો અને અવગણનાઓ અને તેના કારણે તેઓ સજાને પાત્ર હોવાનો ઉલ્લેખ કર્યો છે, તો મનમાં એક વિચાર ઊભો થઈ શકે છે કે જે યહૂદીઓ અલ્લાહની સાચી કિતાબનું પાલન કરે છે અને તેમના પૈગંબરના માર્ગદર્શન મુજબ જીવન વિતાવે છે, તેમની સાથે અલ્લાહ તાલાએ શું મામલો કર્યો હશે? અલ્લાહ તાલાએ આ વાતની સ્પષ્ટતા કરીને ફરમાવી દીધું કે ફક્ત યહૂદી નહીં, પણ નસારા એટલે કે ઈસાઈ અને સાબી પોતપોતાના સમયમાં એટલે કે પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આવ્યા પહેલા અલ્લાહ પર અને પરલોકના દિવસ પર ઈમાન લાવીને નેક અમલ કરતા રહ્યા તો તેઓ સફળતા પ્રાપ્ત કરશે. અને તેવી જ રીતે પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આવ્યા પછી તેમની રિસાલત પર ઈમાન લાવનારા મુસલમાનો પણ સહી તરીકાથી અલ્લાહ પર ઈમાન અને આખિરત પર ઈમાન અને નેક અમલ કરતા રહ્યા તો તે પણ આખિરતની અપાર નેમતોના હકદાર બનશે. પરલોકમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. દરેકને નિષ્પક્ષ બદલો મળશે, ભલે પછી તે મુસ્લિમો હોય કે યહૂદીઓ કે ઈસાઈઓ અને સાબી વગેરે. સહી મુસ્લિમમાં હદીસ છે કે પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, કસમ છે તે જાતની જેના હાથમાં મારો જીવ છે, મારી આ ઉમ્મતમાંથી જે કોઈ પણ મારી વાત સાંભળી લે, તે પછી યહૂદી હોય કે ઈસાઈ અથવા જે કોઈ પણ હોય, મારા પર ઈમાન ન લાવે તે જહન્નમ એટલે કે નરકમાં જશે. એટલા માટે જરૂરી છે કે કુરઆનની આયતોને સમજવા માટે હદીસોનો પણ અભ્યાસ કરવામાં આવે.